નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 5 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 628 કેસ નોંધાયા છે. જોકે આ સમયગાળા દરમિયાન 315 દર્દીઓ બીમારીમાંથી ઠીક પણ થયા છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની આગેવાની હેઠળની ભાજપ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું. ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. પ્રદ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા. 6 નેતાઓએ રાજ્યમંત્રી અને 4 નેતાઓએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ઇન્દોરમાં આયોજિત મજૂરો કા હિત મજૂરો को समर्पित કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીએ ઇન્દોરમાં હુકુમચંદ મિલના કામદારોને આશરે કુલ 224 કરોડના ચેકનું સત્તાવાર લિક્વિડેટર અને હુકમચંદ મિલના મજૂર સંઘના વડાને સોંપ્યા. ઇન્દોર સહિત મધ્યપ્રદેશના ઘણા શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલનના પ્રેરક બની રહ્યા છે. ઇન્દોરમાં એશિયાનું સૌથી મોટું ગોબરધાન પ્લાન્ટ પણ સંચાલિત થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની 19મી ડિસેમ્બરના રોજ બેઠક યોજાવાની હતી. બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે વાતચીત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરના રોજ નાગપુરમાં એક મહારેલી આયોજિત કરવા જઈ રહી છે. હે તૈયાર હે હમની થીમ પર કોંગ્રેસ પાર્ટી આગળ વધશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનો શંખનાદ છે. એઆઈએમઆઈએમના પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ જારી કરતા ડરે છે. અમે કર્ણાટકની કોંગ્રેસ સરકારને હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ જારી કરવાની માંગ કરીએ છીએ. કોંગ્રેસ છેલ્લા 7 મહિનાથી કર્ણાટકમાં સત્તામાં છે, પરંતુ તે હજુ સુધી મરજીની ડ્રેસ કોડ પહેરવાની છૂટ આપતો એક પરિપત્ર જાહેર કરી શકી નથી. બીઆરએસ પાર્ટીના નેતા કે કવિતાએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી સમાપ્ત થયા પછી તમામ આપેલા વચનો ભૂલી જાય છે. કર્ણાટકમાં પણ તેમણે 6 ગેરંટીની વાત કરી હતી, પરંતુ તેના પર યોગ્ય રીતે અમલવારી હજુ સુધી થઈ નથી. કોંગ્રેસે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી હિજાબ પર પ્રતિબંધ હટાવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી આ બાબતે તેઓ મૂંઝવણમાં છે. વચનો આપી તેને ક્યારેય પૂરા ન કરવા આ કોંગ્રેસના ડીએનએમાં છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિના સન્માનમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. જ્યાં સુધી આપણે આપણી પરંપરાઓને નહીં સ્વીકારીએ ત્યાં સુધી વિકસિત રાષ્ટ્ર બની શકીશું નહીં. પુસ્તકાલય જેવા સ્થળોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એક સમયમાં જ્ઞાનના ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ હતું અને જૂની પરંપરાઓનું પાલન કરીને આપણે ફરીવાર આગળ આવવાની જરૂર છે. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે નવા ફોજદારી કાયદાને લગતા 3 બિલને સંસદમાં બિનબંધારણીય રીતે પસાર કરવામાં આવ્યા. બંધારણીય સંસ્થાઓએ આવી રીતે બિલ પસાર ન કરવા જોઈએ. લોકસભામાંથી લગભગ 100 અને રાજ્યસભામાંથી 46 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા. કમિટીમાં જ્યારે આ બિલો વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે અમે કેટલાક કાયદા નિષ્ણાંતોના અભિપ્રાય લેવાની માંગ કરી, પરંતુ તેની અવગણના કરવામાં આવી. આ પછી તેમનું સમર્થન કરનાર નિષ્ણાંતોના અભિપ્રાયોને માન્ય રાખવામાં આવ્યા હતા. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈને અસંસ્કારી હોવાના કારણે જેલમાં મોકલતું નથી. કલ્યાણ બેનર્જી સહિત
તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓમાં અહંકાર આવી ગયો છે અને માટે દેશના બંધારણીય પદ પર બેસનાર વ્યક્તિની આવી રીતે મજાક ઉડાવવામાં આવશે તો દેશના લોકો તેમને ક્યારેય માફ નહીં કરે. પછાત વર્ગથી સંકળાયેલા લોકોનું આવી રીતે અપમાન કરવાથી દેશના લોકો તેમને લાંબા સમય સુધી નહીં સ્વીકારે. લોકસભાની ચૂંટણી માટે આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ વાયએસ કોંગ્રેસ સાથે જોડાણ માટે ભાજપે વારંવાર કહેણ મોકલવા છતાં જગનમોહન રેડ્ડીએ કોઈ પ્રતિસાદ ન આપતા ભાજપ મૂંઝાયું છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે જોડાણ માટે તૈયાર છે, પણ નાયડુ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભેગા થતા ભાજપ ખચકાટ અનુભવી રહ્યો છે. ભાજપના સાથી પવન કલ્યાણનું પણ ચંદ્રબાબુ સાથે જોડાણ માટે દબાણ છે. બીજી તરફ ભાજપ જગન સાથે જોડાણ માટે તૈયાર છે, પણ જગનને ભાજપ સાથે જોડાણ કરવાથી મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પાછા ચંદ્રબાબુ અને કોંગ્રેસ તરફ વળી જશે તેવો ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવેલા અવિનાશ પાંડે સામે પ્રદેશ કક્ષાએ ગણગણાટ શરૂ થયો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પાંડે મૂળ યુપીના છે, પણ મહારાષ્ટ્રમાં જ રહ્યા હોવાથી યુપીના રાજકારણ વિશે તેમને કંઈ જ ખબર નથી. આ સંજોગોમાં ફરી બેઠી થવા મતતી કોંગ્રેસને પાંડેના કારણે કોઈ ફાયદો નહીં થાય. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના ઝઘડાને નાથવામાં નિષ્ફળ પાંડે યુપી જેવા કોંગ્રેસ માટે જબરદસ્ત પડકારવાળા રાજ્યમાં અસરકારક કામગીરી કરી શકશે કે કેમ તે વિશે શંકા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સાથે જોડાણ કર્યું છે, ત્યારે હવે રાજભરે બિહારમાં પણ ભાજપ પોતાની સાથે જોડાણ કરી 3 બેઠકો આપે તેવી માંગ કરતા ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે. રાજભરે યુપીમાં ચંદોલી, ગાઝીપુર, બલિયા, મઉ અને સલેમપુર એ 5 બેઠકો પોતાને આપવા માંગ કરી છે, જ્યારે બિહારમાં કારાકાટ, સિવાન, વાલ્મીકીનગર અને નવાદા એ 4 બેઠકોમાંથી 3 બેઠકો પોતાને આપવા કહ્યું છે. તો લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલયે સસ્પેન્ડ કરી અને સપાટો બોલાવી દીધો છે. રમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ફેડરેશનનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું એ માટે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના પુત્રની હરકતો જવાબદાર છે. રડાર ડોજિંગ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઇમ્ફાલ આવતીકાલે ભારતીય નૌકાદળમાં જોડાશે. તેને નેવીના વેસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલા યુદ્ધ જહાજ જમીનથી જમીન પર હુમલો કરવા ભારતીય મિસાઇલ સિસ્ટમ બ્રહ્મોસથી સજ્જ છે. નૌકાદળના કાફલામાં તેના સમાવેશથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે. આ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે શક્તિશાળી સંરક્ષણ પૂરું પાડવામાં મદદ કરશે. આઈએનએસ ઇમ્ફાલ લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઇલને ફાયર કરવામાં સક્ષમ છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 24મી ડિસેમ્બરે મોડી સાંજે પોલીસ કર્મચારીઓ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જવાનોને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 3 નક્સલીઓને ઠાર કર્યા. જોકે માર્યા ગયેલા નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સૈનિકોએ ઘટના સ્થળેથી હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી કબજે કરી છે. મોતને ભેટેલા 3 નક્સલવાદીઓ માઓવાદી સંગઠન દરભા ડિવિઝન કમિટીના સભ્યો હતા, જેઓ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હતા. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની કઠોરતા યથાવત છે. કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળે છે, તો કેટલીક જગ્યાએ ઠંડીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. તો દર વર્ષે 25મી ડિસેમ્બરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. દેશમાં બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી નાતાલના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. દિલ્હી, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ અનેક ચર્ચમાં ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી લાઇટ્સથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો.
ક્રિસમસના તહેવારને લઈ સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું કે થોડા દિવસ પહેલા આપણા સશસ્ત્ર દળે 4 સૈનિકો ગુમાવ્યા છે. તેથી ક્રિસમસની ઉજવણી કરતી વખતે આપણે પણ કડકડતી ઠંડીમાં દેશની સુરક્ષા માટે સરહદ પર ઊભા લોકોને ભૂલવા ન જોઈએ, જેઓ પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે. તહેવારની ઉજવણી કરતા સમયે આપણે તેમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલો મળ્યા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખાર્સોન ક્ષેત્રમાં 5 નાગરિકો મોતને ભેટ્યા, જ્યારે પૂર્વીય શહેર હોર્લીવકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેર્સોન અને હોર્લીવકામાં ભારે ગોળીબાર અને બોમ્બમારો કર્યો. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. પ્રોહિબિશનના કાયદા હેઠળના એક કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટના અવલોકન મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂ વેચવાનો પરવાનો ધરાવતી વ્યક્તિ સામે ગુજરાતમાં પ્રોહિબિશન કાયદા હેઠળ એફઆઈઆર નોંધી શકાય નહીં. દમણના અખબારમાં સંચાલક સામે વલસાડમાં નોંધાયેલી 2019ની એક ફરિયાદને રદ કરતા હાઈકોર્ટે અવલોકન કર્યું છે. અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે પોલીસે પૈસાનો તોડ કરવાના બદઇરાદાથી આ ફરિયાદ નોંધી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 5 લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી 3 મહિલા અને 2 પુરુષને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટના ભીચરી ગામના 49 વર્ષીય પુરુષનું મોત થયું છે. બીજી તરફ રાજકોટના જ જશરાજનગરના 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા અને રૈયાધારના બંસીધર પાર્કમાં રહેતા એક 44 વર્ષીય પુરુષનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયું છે. તો રાજ્યમાં વધી રહેલા કોરોના કેસની અસરના પગલે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બની ગયું છે. આગામી દિવસોમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલમાં બહોળી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડશે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે અંતર્ગત કાંકરિયા પરિસરમાં 6 મેડિકલ વાન તૈનાત કરાઈ છે, જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. તો સુરતમાં રોગચાળાના પગલે મોત થવાનો સિલસિલો યથાવત છે. પાંડેસરામાં 4 દિવસના તાવ બાદ 46 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. આ વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોવાની શક્યતાના પગલે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડને લઈ અને સીઆઈડી ક્રાઇમમાં એક મોટો ખુલાસો થયો છે. માનવ તસ્કરીને લઈને ગુજરાતના 22 લોકોના નામ સામે આવ્યા છે, જેમાં 22 લોકો ગુજરાતના અને અન્ય પંજાબના હોવાનું સામે આવ્યું છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાતના એજન્ટ મારફતે ગેરકાયદે અમેરિકા જતા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. તો કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડના પર્દાફાશ બાદ હવે મહેસાણાના વડસમા અને આખજ ગામે સન્નાટો જોવા મળી ગયો છે, કારણ કે ફ્રાન્સના એરપોર્ટ પર ઝડપાયેલા 303 ભારતીયોમાંથી 96 ગુજરાતીઓ છે અને 96 ગુજરાતીઓમાંથી 90 લોકો તો મહેસાણાના છે અને તેઓ લાંગણજ, વડસમા અને આખજ ગામના હોવાથી સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે. પાલનપુરમાં ખાણ ખનીજ અધિકારીની જાસૂસી મામલે એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પર જીપીએસ લગાવી અને જાસૂસી કરી રહ્યા હતા. એલસીબીએ આરોપીઓના મોબાઈલ કબજે લઈ અને પૂછપરછ હાથ ધરી છે. તો ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે વિવિધ વિભાગોમાં 40 થી 60% સ્ટાફની ઘટ છે અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરી સરકારી વિભાગમાં ખાલી રહેલી તમામ જગ્યાઓ ભરી દેશે તેવું નિવેદન આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ભૂતકાળમાં રાજ્યમાં જ્યારે
સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ત્યારે પેપર લીક કે ચોરીની ઘટનાઓ જોવા મળતી હતી। ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયાને લઈ મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના નિવેદન સામે કહ્યું કે મુખ્ય સચિવે વિવિધ વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર કર્યો, તેમજ વિવિધ પ્રદેશ જે પ્રક્રિયાઓ છે ગેરરીતિ હોવાની વાત પણ સ્વીકારી। હાલ જૂના નિયમ મુજબ 2 લાખ જગ્યાઓ ખાલી છે। આઉટસોર્સિંગના નામે ભ્રષ્ટાચાર વધ્યો છે। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાત રાજ્યના શિક્ષણના ખાનગીકરણમાં થઈ રહેલા વધારા સામે સીએમને પત્ર લખ્યો। આ પત્રમાં તેમણે માંગ કરી કે બોટાદ જિલ્લામાં સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે, તેમજ ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી નથી તેવા તમામ જિલ્લાઓમાં પણ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે। પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ માટે કોંગ્રેસ તમામ જગ્યા પર પ્રદર્શન કરશે, જેમાં લારી ગલ્લા અને કુમચાવાળા સહિતના તમામ લોકો માટે લડત લડવામાં આવશે। આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સમક્ષ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે યુપીએ સરકાર સામાન્ય માણસને રોજગાર મળી શકે તે માટે કાયદો લાવી હતી, જે લાંબા સમય સુધી ગુજરાતમાં લાગુ થયો ન હતો અને 2018માં માત્ર કહેવા ખાતર લાગુ થયો હતો। અમરેલીના કોંગ્રેસ નેતા વિરજી ઠુમરના અશોભનીય નિવેદન મામલે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી અને તેઓએ કહ્યું કે અમે તો દેશની સુખાકારી અને સુશાસનની કલ્પનામાં ચાલીએ છીએ। કોંગ્રેસ પાર્ટી પાસે આવા કોઈ વિષયો ન હોવાના કારણે અથવા તેમના નેતૃત્વ પાસે કોઈ પ્રેરણા ન મળતી હોવાના કારણે તે લોકો આવું પ્રદર્શન કરે છે। મોરબીમાં પાણી મુદ્દે મારુતિ પાર્ક સોસાયટીની મહિલાઓએ પીપળી રોડ પર ચક્કાજામ કરી દીધો। આ મહિલાઓએ સરપંચે સોસાયટી વિસ્તારમાં રૂપિયા ઉઘરાવ્યા બાદ પાણી ન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ કર્યો। ચક્કાજામના કારણે રોડની બંને સાઈડ ટ્રાફિક જામ થઈ જતા વાહનોના ખડકલા થવા લાગ્યા। પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો। તો અમરેલીના ભિલોડા પંથકના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। જર્જરિત આંગણવાડીને લઈને ગ્રામજનોએ 3 મહિના પહેલા જિલ્લા વિકાસ અધિકારીને જાણ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં સીએમએ 12 આંગણવાડી સહિત 275 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજી અને આ જિલ્લાને ભેટ આપી હતી। પાલનપુરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીના વાહન પર જીપીએસ લગાવવા મામલે આખરે એલસીબીને તપાસ સોંપાઈ છે। ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવાયું હતું અને આ રીતે ખનીજ માફિયાઓ અધિકારી પર વોચ રાખી રહ્યા હતા। મહેસાણા જિલ્લામાં મારુતિ કાર વેચતા પૂર્વ ધારાસભ્યના નામે ફર્નિચર વેચવાનો પ્રયાસ કર્યાનો ઓડિયો વાયરલ થયો છે। સ્ટાર લાઇન કાર ડીલરના ઓનર અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો। નકલી ફેસબુક આઈડીથી છેતરપિંડી કરવાનો નવો કિમિયો સામે આવ્યો, જેમાં રમણલાલ પટેલના પરિચિત લોકોને સીઆરપીએફમાંથી જમ્મુ બદલી થયો હોવાનું કહી અને ₹75,000માં બધું જ ફર્નિચર વેચવા માટે ફોન કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસે દરોડા પાડી 2 આરોપીઓની ધરપકડ કરી। બંને આરોપીઓ સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા, ત્યારે એટીએસની ટીમે દેશની સલામતીને જોખમમાં મૂકનારા આરોપી સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી 31 સિમ કાર્ડ કબજે કર્યા છે। નડિયાદના સ્ટેશન રોડ પર કોમ્પ્લેક્સમાં મ્યુચ્યુઅલ બેનિફિટની 2 બ્રાન્ચની સ્કીમો ધરી અને 21 રોકાણકારોએ રોકેલા નાણાં ચાઓ થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રોકાણકારોને લેવાના નીકળતા 2.80 કરોડ કંપનીએ પરત ન આપતા છેલ્લે હાથ અદ્ધર કરી દીધા। આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનમાં સૌથી વધુ 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ છે। યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર
બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹200નો ઘટાડો જોવા મળ્યો છે. કેશોદમાં ડોક્ટર આંબેડકર ભવન ખાતે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ યોજાયો, જેમાં 252 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ પહેલા બુદ્ધ પ્રતિમાથી ડોક્ટર આંબેડકર ભવન સુધી બૌદ્ધ ધર્મ યાત્રા રેલી યોજવામાં આવી. દીક્ષા સમારોહમાં અંતે પ્રજ્ઞા રત્નએ બૌદ્ધ ધર્મ દીક્ષા લેનારા 22 લોકોને પ્રતિજ્ઞા લેવડાવી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ મામલે ગુજરાત એટીએસને સાથે રાખી પંજાબ પોલીસે ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા. અહીં પોલીસે ₹14,72,200ની કિંમતની ટ્રામાડોલની નશીલી દવાઓ કબજે કરી. તેમજ ગ્લાસ પંજાબ પોલીસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 2 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે અને બંનેને સાથે લઈ જવાયા છે. પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી રીતે જાહેર રસ્તા પર મારામારીના વરવા દ્રશ્યો સામે આવ્યા. ગાંધીનગર હાઈવે પર રિલાયન્સ સર્કલ પાસે 2 કાર ચાલકો વચ્ચે પોલીસની હાજરીમાં મારામારી અને ધાકધમકી આપવાની ઘટના બની, જેમાં સામાન્ય અથડામણથી મારામારી અને ત્યારબાદ તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના રામોલમાં પથ્થરમારા મામલે જૂથ અથડામણનો વિડીયો સામે આવ્યો. 2 જૂથ વચ્ચે પથ્થર અને લાકડીઓ સાથે મારામારી થઈ. 20 ડિસેમ્બરના રોજ બાઇક અથડાવાની બાબતે તકરાર થઈ હતી. રામોલ પોલીસે આ મામલે 14 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બંને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ આદરી છે. વડોદરાના સાવલીમાં ખાડિયા બજારમાં આવેલ ખાનગી ફાઇનાન્સની ઓફિસમાં આરોપીઓએ દરવાજો તોડી ઓફિસ સહિત મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરી અને ફરાર થઈ ગયા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો દિયોદર ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં 7 જેટલી દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. વેપારીઓની દુકાનોના તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતા તસ્કરો સક્રિય થઈ જતા હોય છે અને ચોરીની ઘટનાને લઈ અને વેપારીઓએ પોલીસને જાણ પણ કરી હતી. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયાની ઘટના બની. ગેરકાયદે રીતે મોટી બોટલમાંથી નાની બોટલનું રિફિલિંગ કરતા સમયે આ ઘટના બની હતી, જેમાં એક બાળક સહિત 4 લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો આવી જ એક બીજી ઘટના બની ધાનેરામાં, જેમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા, જેમાં ધાનેરાની મધુસૂદન વિલામાં આવેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં મકાનમાં ખૂબ જ નુકસાન થયું હતું, જ્યારે 2 લોકોને ઈજા થઈ હતી. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સુરતમાં ફરી બેફામ ડમ્પર ચાલકે 2 લોકોને અડફેટે લીધા. ઘટના ડિંડોલી વિસ્તારની છે, જ્યાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ગયું, જ્યારે રિક્ષા ચાલકની હાલત પણ ગંભીર છે અને સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે. તો અમદાવાદના બગોદરા હાઈવે પર એસટી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત સમયે બસમાં કુલ 70 પેસેન્જર હતા, જેમાંથી 15 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. નવસારી ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં અકસ્માતની ઘટના બની, જેમાં બસ ડેપોમાં પાર્કિંગમાં મૂકેલી બસ અચાનક ગટરમાં ખાબકી. બનાવને લઈ અને ડેપો મેનેજર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા અને બસને ક્રેનની મદદથી બહાર કાઢી હતી.
તો જેતપુરમાં ભાદર પુલ પરથી ગબડેલો બીજો યુવક દેવા ભીલ પણ મોતને ભેટ્યો। ભાદર પુલ પરથી ભાગવા જતા નીચે પડી ગયેલા બે પરપ્રાંતીય મજૂરોમાંથી એક થાનરામ ભીલનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે બીજા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે। તો રાજકોટના ભાગોળે ગ્રામ્ય વિસ્તાર પાસે દીપડો જોવા મળતા લોકોમાં દહેશત વધી છે। વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ પાસેના કૃષ્ણનગરમાં દીપડો જોવા મળ્યો છે। આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પહોંચી અને પાંજરા ગોઠવી અને આ દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે। શક્તિપીઠ અંબાજીમાં વિકાસની અનેક પરિયોજનાઓ સરકાર દ્વારા જાહેર કરાઈ છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ યાત્રિકોની સુરક્ષામાં વધારો થાય તે માટે 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર એક સુરક્ષા ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તો જામકંડોરાણામાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ જામકંડોરાણા ખાતે પહોંચ્યો। આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવામાં આવશે।